હેલો દોસ્તો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રાયક અને ડાયક વિશે માહિતી તમને આપેલી. તો હવે એક નવું ડિવાઇસ વિશે ભણવા જઈ રહ્યા છે અને મોસ્ટ આઈએમપી કહું છું એક્ઝામમાં આવી શકશે, મિડ સેમમાં પણ પૂછાઈ શકવાની ચાન્સીસ બહુ વધારે છે અને જીટીયુમાં પણ પૂછા શકાય. તો ક્વેશ્ચન એવો પૂછાય કે યુજેટી નું કાર્ય સમજાવો અથવા યુજેટી ની રચના સમજાવો. પહેલા સમજીએ મિત્રો કે યુજેટી એ યુજેટી ની રચના, ઓકે, યુજેટી ની રચના અને પછી આપણે સમજીએ યુજેટી નું કાર્ય. ઓકે, તો શું છે એની રચના, કેવી રીતે બને છે? સૌથી પહેલા એ સમજવું પડે કે યુજેટી શું છે. હવે અત્યારે ઓલા જે ડિવાઇસ હતા એ પૂરા થઈ ગયા, થાઇરિસ્ટર ફેમિલી કહેવાય. શું કહેવાય મિત્રો એને? થાઇરિસ્ટર ફેમિલી. શું કામ કે થાઇરિસ્ટર નો યુઝ થતો. તો તમને એક સમજો, થાઇરિસ્ટર ફેમિલીમાં 3 ના નામ આપો તો તમે આરામથી આપી શકો. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, થાઇરિસ્ટર પોતે જ છે, ડાયક અને ટ્રાયક, એ બંને થાઇરિસ્ટર ફેમિલીના કહેવાય છે. તો હવે જે ભણવાનું છે એ છે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. એટલે ટ્રાન્ઝિસ્ટર ફેમિલીમાંથી એક નવું ડિવાઇસ આવે છે, એનું નામ છે યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. હવે તમને કહે સાહેબ આ યુનિ જંક્શન કેમ આપ્યું? કેમ યુનિ એટલે એક, એનો મતલબ આ ટ્રાન્ઝિસ્ટરમાં માત્ર ને માત્ર એક જંક્શન હશે. હવે આપને ખબર છે કે ભાઈ બીજેટી છે, તમે એસસીસી માં ભણી ગયા કે એને બીજેટી શું કામ નામ આપ્યું? શું કામ? કારણ કે બીજેટી બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એમાં બે બાયપોલર બે જંક્શન નો યુઝ થતો. આમાં એક જ જંક્શન નો યુઝ થાય ઓન્લી ફોર પીએન. તો તમે અહીં જોઈ રહ્યા છો કે એક જંક્શન 3 ટર્મિનલ વાળું ડિવાઇસ છે. બીજેટી માં 2 પીએન જંક્શન, યુજેટી માં 1 પીએન જંક્શન. એટલા માટે ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એટલે કે યુજેટી. હવે એની રચના સમજીએ કે છે શું. તો એક n ટાઈપ સેમીકન્ડક્ટર અને p ટાઈપ સેમીકન્ડક્ટર, B1 અને B2 અને આયા એમિટર. હવે એવું છે મિત્રો, તમે આ સિમ્બોલ, આ એનો સિમ્બોલ છે, સિમ્બોલ યાદ રાખો મિત્રો, સિમ્બોલ મોસ્ટ આઈએમપી. બરાબર જેમ છે કે નહીં, આપણે ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરતા તો ટ્રાન્ઝિસ્ટરમાં કેમ આમ ડ્રો કરતા. ઓકે, અહીંયા હું હોય મિત્રો તમને ખ્યાલ જ છે. અહીંયા હું તમારો બેઝ, આ કલેક્ટર અને અમારો એમિટર હતો. સેમ અહીંયા જ છે, જો અહીં જો. પણ આમાં કલેક્ટર નથી. કલેક્ટરની જગ્યાએ શું છે? અહીંયા એક બેઝ પણ નથી. તેનો મતલબ અહીંયા I B1 અને B2 એક બેઝ કરંટ જેવું છે અને અહીંયા એમિટર કરંટ છે. થોડો ચેન્જીસ છે મિત્રો, કારણ કે અહીંયા બે લેયર નથી, બે જંક્શન નથી, ઓન્લી ફોર વન જંક્શન છે. એટલા માટે થોડો ચેન્જીસ જોવા મળે તમને. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ઓછો ડોપ કરેલ n ટાઈપ, જે n ટાઈપ છે એ ઓછો ડોપ કરે છે. હવે પાછો ક્વેશ્ચન થશે આ ડોપ શું? હવે મિત્રો તમે ભણી ગયા ડોપિંગ, ભણી ગયા ને મિત્રો ડોપિંગ. ડોપિંગ એટલે શું? કઈ યાદ એવું ડોપિંગ એટલે? ઓકે, વિચારો, આપો ટાઈમ આપો, વિચારો. ડોપિંગ એટલે વિચારો, થર્ડ સેમ માં ડોપિંગ ક્યાં આવતું? p ટાઈપ સેમીકન્ડક્ટર, n ટાઈપ સેમીકન્ડક્ટર, pn જંક્શન ડાયોડ, ઇન્ટ્રેક્સિંગ સેમીકન્ડક્ટર. પછી કે એવું ને થોડું ધીમે ધીમે યાદ આવ્યું હશે મિત્રો. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે મિત્રો કે ડોપિંગ એટલે શું? કે જે શુદ્ધ પ્યોર એટલે કે ઇન્ટ્રિન્સિક, ઓકે, ઈ સેમીકન્ડક્ટર જે પ્યોર સેમીકન્ડક્ટર હોય એમાં થોડીક અશુદ્ધિ નાખવું, તો એ ઘટનાને, એ પ્રક્રિયાને શું કહેતા આપણે? ડોપિંગ. ઓકે, તો ડોપિંગ કહેતા આપણને ખબર પ્યોર સેમીકન્ડક્ટર p ટાઈપ સેમીકન્ડક્ટર હોય અને એમાં હું બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ બાકી યાદ રાખ્યું હોય આપણે. સાચી વાત ને? બાકી યાદ રાખ્યું હતું. તો એમાં જો તમે એ સેમીકન્ડક્ટર નાખો, અશુદ્ધિ નાખો, એ તત્વો નાખો, એના મટીરીયલ નાખો, તો એ શું થાય? એ અશુદ્ધિ એમાં નાખો છો તો એ પ્યોર રહેતો નથી. એ જે ઘટના, નાખવાની ઘટના છે એને કહેવાય ડોપિંગ. તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ n ટાઈપ સેમીકન્ડક્ટર છે, એમાં ડોપિંગ કેવું છે? ઓછો ડોપ કરેલ n ટાઈપ લેવામાં આવેલું છે અહીંયા. અને જે એક બાજુ બીજી બાજુ જે p ટાઈપ સેમીકન્ડક્ટર છે, એ p ટાઈપ સેમીકન્ડક્ટરમાં કેવું છે? ડોપિંગ વધુ કરેલું છે. આની પાછળનું રિઝલ્ટ શું છે એ આપણે નામના સમજીએ. આની પાછળનું જે વર્કિંગ છે એ સમજીએ. 3 છેડાઓ છે, એમિટર, B1 અને B2, બેઝ B1, બેઝ B2. ઓકે, એટલું જ કમ્પ્લીટ છે. યુજેટી ની તમને રચના સમજાય, રચના સમજાવવાનું કે તો યુજેટી ના જંક્શનમાં તમારે રચનામાં શું સમજાવવું પડે? તમારે સમજાવવાનું કે તમારા 2-3 પોઈન્ટ લખવાના, પછી તમારે રચના સમજાવવાની, શું એનો સિમ્બોલ ડ્રો કરવાનો, આ સિમ્બોલ ડ્રો કરવાનો, પછી કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા n ડોપ કરે છે એ ઓછો ડોપિંગ કરેલું છે, અને p ટાઈપ સેમીકન્ડક્ટર વધુ ડોપિંગ કરેલું છે. એક એમિટર કરેલું, 3 છેડાઓ છે, એમિટર, B1 અને B2. એટલું કમ્પ્લીટ કરો એટલે તમારી રચના કમ્પ્લીટ થઈ જાય. ઓકે,
હવે જે છે એ છે યુજેટી નું કાર્ય. મિત્રો હવે જે છે યુજેટી નું કાર્ય, તો આપણે પેલા રચના સમજી. હવે આપણે સમજવાનું છે મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ઓકે, એક્ઝામમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે યુજેટી નું વર્કિંગ. વોટ ઇઝ ધ વર્કિંગ ઓફ યુજેટી? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કર્યું કે યુજેટી ની રચના કેવી રીતે કન્સ્ટ્રક્શન થાય છે. તો હવે આપણે સમજીએ. મિત્રો તમને કે સાહેબ એટલું જ હોય છે, તો હા, તમારે વધારે ડીપમાં ભણવું હોય એ તો તમારે D2D એટલે કે ડિગ્રી કરશો ત્યારે વધારે ભણવામાં આવશે. ઓકે, અત્યારે તમારે ખાલી છપછબીય જ કરવાના છે, ઉપર છોડું સમજવાનું છે કે શું કેવી રીતે વર્ક કરે, કેવી રીતે છે શું. પણ છતાં હું તમને થોડું ડીપમાં લેતો જઈશ કે જે તમને વાંધો આવે નહીં. ઓકે, તો સમજીએ પહેલા યુજેટી નું કાર્ય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવી પડે કે એની ફિગર. મેં તમને વાત કરી પ્રમાણે કે યુજેટી યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર તો ઓન્લી વન લેયર વાળું છે. ઓકે, યુજેટી યુનિપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર ઓન્લી વન લેયર. જ્યારે બીજેટી શું હતું? બે જંકશન, બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. તો હિયર ઓન્લી વન લે જંકશન છે, એટલા માટે P અને N. મિત્રો આ કેનો સિમ્બોલ છે? તમે કે સાહેબ આ તો આખી દુનિયાને ખબર હોય કેનો? PN જંકશન ડાયોડ નો છે. સાચી. તો PN જંકશન ડાયોડ સાથે બે ડિવાઇડેડ મેં રેઝિસ્ટર એડ કરેલા છે, RB2 અને RB1. અને એમાં જે RB1 રેઝિસ્ટર છે એ કેવો છે? વેરિયેબલ. વી કેન ચેન્જ ધ RB1 and we can control the current. ઓકે, તો સમજીએ પહેલા શું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે N ટાઈપ સિલિકોન ઓછો ડોપ્ડ કરેલ છે. મિત્રો જે N સિલિકોન છે N ટાઈપ એ કેવો છે? ઓછો ડોપ્ડ કરેલ છે. શું કામ? કારણ કે એનો અવરોધ કેવો છે? ઘણો છે. હવે ડોપિંગ જેટલું ડોપિંગ ઓછું એમાંથી અવરોધ ઘણો. અવરોધ ઘણો એટલો મતલબ કરંટ ફ્લો થઈ શકે નહીં. તમને ઓલરેડી ECC માં ભણી ગયા છો, જેટલી હું ઇમ્પ્યોરિટી વધારે નાખું એટલો મતલબ વધારે કરંટ ફ્લો થશે. મિત્રો હવે હિયર ટુ રેઝિસ્ટર, બે અવરોધો છે. ક્યાં છે? તમે જોઈ લીધો, RB2 અને RB1. અને એમાં એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? તો ભાઈ RBB બરાબર RB1 RB2. એ જે રેઝિસ્ટર કહેવાય એને કહેવાય ઇન્ટર બેઝ રેઝિસ્ટર કહેવામાં આવે છે. અહીંયા RB1 છે, ઓલરેડી મેં કહી દીધું. RB1 શું છે? એ વેરિયેબલ રેઝિસ્ટર છે. શું કામ વેરિયેબલ રાખ્યો? કારણ કે તેની કિંમત કોના ઉપર રાખે છે? એમીટર કરંટ ઉપર રાખે છે. કોના? આ એમીટર કરંટ, એથી કરંટ આવતો હોય બરોબર, એના ઉપર આધાર રાખે છે. જ્યારે જેમ એમીટર કરંટની કિંમત વધે, જેમ એમીટર કરંટની કિંમત વધવા લાગે તેનો મતલબ RB1 ઘટવા લાગે. આપણને ખબર છે કે ભાઈ રેઝિસ્ટન્સ ઓછો, કરંટ હાઈ. જ્યારે એમીટર ઓપન સર્કિટ, જ્યારે એમીટર કેવો હોય? ઓપન સર્કિટ હોય તો બેઝ ની વચ્ચે, ઓકે, આ બેઝ છે, આ અમારો એમીટર અને આખો ઓપન સર્કિટ હોય તો બેઝ ની વચ્ચે એનો મતલબ VBB જેટલો વોલ્ટેજ આપવામાં આવે છે. એટલે કે અહીંયા કેટલો વોલ્ટેજ આપવામાં છે? VBB જેટલો વોલ્ટેજ આપવામાં આવે. તો મિત્રો ટોટલ કરંટ કેટલો? IB2. કોના અક્રોસમાં? અહીંયા તો આપણને ખબર જ છે, આના ઉપર આધાર રાખે, પણ આનામાં કેવો કરંટ આવશે એ મને ખબર નથી. એ કરંટ ફાઇન્ડ કરવા માટે મેં શું કર્યું કે ભાઈ IB2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ કેટલો? આના અક્રોસમાં આપેલો એ કયો? VBB જેટલો, અને છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ. તો ટોટલ રેઝિસ્ટન્સ એટલે કયો રેઝિસ્ટન્સ? RBB એટલે હું RB1 RB2. મિત્રો આ શું છે ખરેખર તમને કહી દઉં. તમે DC સર્કિટ સેમેસ્ટર નંબર આઈ થિંક 1 કે 2 માં આવે છે, એમાં તમે ભણા કરંટ ડિવાઈડર રૂલ અને વોલ્ટેજ ડિવાઈડર રૂલ. તો એમાં આ વસ્તુ છે. અહીંયા કરંટ ડિવાઈડર રૂલ મેં યુઝ કર્યો. કયો? કરંટ ડિવાઈડર રૂલ એ મેં યુઝ કર્યો છે. મિત્રો કરંટ ડિવાઈડર રૂલ શું કહે છે કે જે તમારે કરંટ જોતો હોય જે રેઝિસ્ટરમાંથી, તો એની સામે તમારે વોલ્ટેજ અને છેદમાં રેઝિસ્ટન્સ તમને મળે. અને એ જે કરંટ છે એ ક્યાંથી પ્રોસેસ થશે મિત્રો? B2 થી B1 તરફ વહે છે. બેઝ B2 થી બેઝ B1, અહીંયા મિત્રો B1 છે, તરફ વહે છે. મિત્રો તો આ સમજણ વસ્તુ. તો હવે આપણે આગળ જોઈએ કે હવે ખરેખર હજી આપણે પૂરું નથી મિત્રો, અહીંથી સમજાવું. તો હવે આપણે જોઈએ કે RB2 અને RB2 ના જંકશન પરનો વોલ્ટેજ, RB2 અને RB1 ના જંકશનનો વોલ્ટેજ કેટલો હશે? તો વોલ્ટેજ આપણે સમજીએ કે વોલ્ટેજ કેટલો હશે મિત્રો. તો વોલ્ટેજ તો મિત્રો
અહીંયા આપણે પેલા શું કર્યું કે ભાઈ આપણે એનો કરંટ ફાઇન્ડ કર્યો. હવે આપણે કરવાનું છે કે ભાઈ જે વોલ્ટેજ છે RB2 અને RB વચ્ચેનો વોલ્ટેજ, RB1 અને RB2 ના જંક્શન પરનો વોલ્ટેજ એટલે કે V1, આનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેટલો હશે? તો પહેલા આપણે જો અહીંયા મારે ફાઇન્ડ કરવો હતો, કરંટ ફાઇન્ડ કરવો હતો, મેં શું યુઝ કર્યું? કરંટ. હવે મારે વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે તો હું યુઝ કરીશ વોલ્ટેજ ડિવાઇડર રૂલ. તો અહીંયા હું યુઝ કરું છું વોલ્ટેજ ડિવાઇડર રૂલ. વોલ્ટેજ ડિવાઇડર રૂલ કેવી છે? V1 ટોટલ વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો VBB ટોટલ વોલ્ટેજ આખા સર્કિટનો છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ અને એની સાથે જે રેઝિસ્ટન્સ એની સામેનો હોય એ તમારે ફાઇન્ડ લઈ લેવાનો. તમારે આનો જો વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય આના આક્રોસમાં તો આ રેઝિસ્ટન્સ લેવાનો. મારે અત્યારે અહીંયા આક્રોસમાં જોઈ છે એટલે એની સામેનો મેં આ લીધો. જ્યારે ઇનપુટ વોલ્ટેજ VB1, જ્યારે ઇનપુટ વોલ્ટેજ અહીં ઇનપુટ વોલ્ટેજ છે VB1 ની VEB1 ની કિંમત V1 જેટલી આના જેટલી થઈ જાય ત્યારે I ની કિંમત શું થઈ જાય? શૂન્ય. એટલે કે એમીટર કરંટ આમાંથી જે કરંટ ફ્લો થતો હશે શૂન્ય થઈ જશે. શું કામ? કારણ કે ઇનપુટ વોલ્ટેજ છે VB1 બે સરખા થઈ જાય, કરંટ થોડો ફ્લો થાય ભાઈ. હવે આ એવું થયું કે મને જેટલું આવડે એટલું તમને બધું આવડે છે, નહીં તો ડિલિવર કરી શકશું નહીં. કારણ તમને વધારે આવડવું જોઈએ, કારણ મને વધારે આવડવું જોઈએ, તો જ આપણે શું કરીએ કે નોલેજ શેરિંગ કરી શકીએ મિત્રો. તો એનો મતલબ એવો થયો કે ભાઈ જ્યારે VB1 અને ગ્રેટર ધેન V1, જો VB1 ગ્રેટર ધેન V1 હોય, અહીંયા અક્રોસ V1 છે તો એ આના કરતા વધારે વોલ્ટેજ હશે તો એનો મતલબ તમને ખ્યાલ છે વોલ્ટેજ અહીંયા વધારે હોય. ક્લિપિંગ સર્કિટમાં વોલ્ટેજ અહીંયા વધારે હોય કમ્પેર ટુ ધીસ, તો ધીસ ડાયોડ વિલ બી ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ માં ડાયોડ આવે તો UJT કરંટ ફ્લો થવા લાગે અને UJT મારો થઈ જાય ઓન. અને જો VEB1 લેસ ધેન V1 આના કરતા આ વોલ્ટેજ મારો વધી જશે તો શું થશે? રિવર્સ બાયસ કન્ડિશન થઈ જાય અને UJT વિલ બી મારો થશે ઓફ કન્ડિશન. ઓકે, કમ્પ્લીટ. તો બીજોમાં કઈ સમજાવવાની જરૂર હતી નહીં. તો આ જે છે આ જે રેશિયો RB1 અને RBB, આ રેશિયો RB1 અને RBB એને ઇન્ટ્રેન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રેન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો પણ કહેવામાં આવે છે, જેને ઈટા આને કેવા દર્શાવાય? ઈટા વડે દર્શાવવામાં આવે છે. અને આ તમે જે ઈટા વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો આ જે ઇક્વેશન છે હું આને આમ પર લખી V1 VBB, ઓકે, RB1 RB1 upon અને હું લખી દઉં ઈટા સોરી VBB. તો V1 ઈટા into VBB. તો ઈટા શું છે? where ઈટા is equal to RB1 upon RBB we can written as also. ઓકે, તો ઈટા બરાબર શું છે? RB1 upon RBB એવી રીતે લખી શકાય. તો આ હવે તમને કહે કે સાહેબ આ યુઝ ક્યાં થાય? આવો ફોર્મ્યુલા હું યુઝ કરવાનો, વર્કિંગ શું? પણ મિત્રો જ્યારે પોતાનું તમારે યુઝલી ડિરાઈવ કરવું હોય, તમારે કરવું હોય ત્યારે તમારે પેલા વર્કિંગ સમજવું પડે. કેવી રીતે મારે કેટલો રેઝિસ્ટર વાપરો, કેટલો રેઝિસ્ટર આઈનો વાપરો, આઈનો હું ચેન્જ કરીને મારે અલ્ટિમેટલી તમને તમારે એટલું સમજવાનું છે કે આ મારો ડાયોડ છે એ ડાયોડને ચાલુ કેવી રીતે થાય અને બંધ કેવી રીતે થાય એની માટે મારે આ રેઝિસ્ટરને કેવી રીતે કંટ્રોલ કરવો, બસ આ એનું વર્કિંગ. સમજાણું? તો આ હતું UJT નું વર્કિંગ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે એ છે UJT ની કેરેક્ટરિસ્ટિક્સ. ઓલરેડી આપણે SCR ની કેરેક્ટરિસ્ટિક્સ આપણે ભણ્યા, એના જેવી જ છે પણ થોડીક ચેન્જીસ છે અને એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલી છે 2015 2017 ના પેપરમાં. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ઓકે મિત્રો, તમારી મહેનતને આગળ કન્ટિન્યુ રાખજો અને કન્ટિન્યુઅસ લેક્ચર જોતા રહેજો. બાય બાય, સી યુ.